નડિયાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી ભવ્ય એકતા રેલી દ્વારા કરવામાં આવી। રેલીમાં નગરજનો, અધિકારીઓ અને રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા ઉત્સાહભેર જોડાયા હતા। નડિયાદ એસઆરપી ગ્રાઉન્ડથી સરદાર પટેલના જન્મસ્થળ સુધી યોજાયેલી રેલીમાં રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાની શપથ લીધી હતી। રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ સહિત મહાનુભાવોએ રેલીને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું। નગરજનો જય સરદાર અને વંદે માતરમના નારા સાથે ઉત્સાહ વ્યક્ત કરતા જોવા મળ્યા। બસ સ્ટેન્ડ સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને અને દેસાઈ વગો સ્થિત તેમના જન્મસ્થળ પર પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કરવામાં આવ્યું। રાજ્યમંત્રી મહીડાએ તમામ નગરજનોને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવા અને સરદાર પટેલના વિચારને આગળ વધારવા સંકલ્પ લેવાનું અપીલ કર્યું। આજે 31મી ઓક્ટોબર સરદાર સાહેબની સરદાર જયંતિ વખતે નડિયાદની અંદર જિલ્લા પ્રશાસન દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આ રેલી એસઆરપી ગ્રુપ 7 થી શરૂ કરી અને અહીંયા સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર પહોંચી છે અને સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને સરદાર જયંતિ પ્રસંગે આજે અહીંયા બધાએ ફુલહાર કરી અને માળા પહેરાઈ અને સરદાર સાહેબને યાદગીરીમાં આજે સૌ અહીંયા નડિયાદની અંદર આટલી મોટી ભવ્ય રેલી કરી। એની અંદર આજે આપણા મંત્રી શ્રી સંજયસિંહ મહીડા પણ ઉપસ્થિત રહ્યા। સાથે સાથે સરદાર સાહેબના મામાના સીધા વારસદારમાં આવતા પ્રદીપભાઈ એવા જે બહાર રહે છે પણ અહીંયા આ પ્રસંગે અવશ્ય અહીંયા હાજર હોય છે। આજે એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે। અમારા જિલ્લાના પ્રમુખ શ્રી છે અને કલેક્ટર શ્રી, ડીએસપી શ્રી, ડીડીઓ શ્રી અને કમિશનર શ્રી તથા તમામ વહીવટી તંત્રએ આ રેલીની અંદર ભાગ લીધો અને સરદાર સાહેબે જે અખંડ ભારત બનાવ્યું હતું એ અખંડ ભારત શિલ્પી એવા સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર આજે આ પ્રસંગ ઉજવવામાં આવ્યો।